નબળો તમારો સમય છે, તમે નહીં. જ્યારે જિંદગી તમને એવા વળાંક પર લાવીને ઊભી કરી દે જ્યાંથી આગળ વધવાનો કોઈ રસ્તો ન દેખાય, જ્યારે રાતના અંધારામાં એકલા રડતી વખતે એવું લાગે કે હવે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે શાંતિથી બેસીને એક વાત યાદ કરજો કે કુદરત એને જ સૌથી વધુ તકલીફ આપે છે જેનામાં એ તકલીફો વેઠવાની અને એમાંથી બહાર આવવાની ક્ષમતા હોય છે. લોકો તમારો સાથ છોડી ગયા? ભલે છોડી ગયા, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે તમે તમારી અંદર છુપાયેલા એ સિંહને ઓળખો જે અત્યાર સુધી બીજાના સહારે જીવતો હતો. ડિપ્રેશનના વિચારો તો એક વંટોળ છે, એ આવશે અને જશે, પણ તમે એ વંટોળમાં ઉખડી જનારા ઝાડ નથી. તમે તો એ હિમાલય છો જે ગમે તેવા તોફાનોમાં પણ અડીખમ ઊભો રહે છે. ભલે આજે દુનિયા તમને નકામા ગણે, ભલે આજે તમારી પાસે કોઈ જવાબ ના હોય, પણ યાદ રાખજો કે હીરાની ખરી ઓળખ મહેલમાં નહીં પણ મુસીબતોના મેદાનમાં થાય છે. તમારા આંસુઓને નબળાઈ ન બનાવો, એને તમારી જિદ બનાવી દો. અને હા, આ તો ફક્ત એક મુશ્કેલ પ્રકરણ છે. તમારી આખી જિંદગીની વાર્તા હજુ બાકી છે. સૂરજ પણ સૌથી ગાઢ અંધારા પછી જ ઉગે છે.